અમરેલી જિલ્લામાં 2 દિવસથી અવિરત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે। રાજુલામાં 11 અને ધારીમાં 10 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે। નદીઓમાં ઘોડાપૂરના કારણે ગ્રામ્ય વિસ્તારમાં અનેક રસ્તા બંધ થઈ ગયા। અમરેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો। હવામાન વિભાગે આજે પણ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ધારી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય એવો વરસાદ વરસ્યો। માત્ર ગણતરીના કલાકોમાં ધારી પંથકમાં 10 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો। સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। આબ ફાટવા જેવી સ્થિતિના કારણે ધારીના જોશીબાગ, ખડિયા સહિતના અનેક નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા। સ્થાનિકોના મકાનોમાં પૂરના પાણી ઘૂસી જતા અનાજ, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ સામાન સહિતની ઘરવખરી પલળી ગઈ। ધારીના મધ્યમાંથી પસાર થતી મુખ્ય શેત્રુંજી નદીમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે ઘોડાપૂર આવ્યું। નદી બંને કાંઠે વહેતી થતા પૂરના પાણી ધારીના ઐતિહાસિક ગાંધી બ્રિજ પર ફરી વળ્યા। પુલ પર પાણી ફરી વળતા પ્રશાસને સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર અટકાવ્યો। નદી નાળા છલકાતા અનેક રસ્તાઓ પર નદી જેવા પ્રવાહ વહેતા થવાથી ધારીથી જૂનાગઢ તરફ જતો મુખ્ય હાઈવે બંધ થયો। રસ્તો બંધ થવાના કારણે વાહનોની લાંબી લાઈન જોવા મળી।